અહીંયા તમે નજર સામે જોઈ શકો છો, લાઈન 1.25 ફૂટથી 1.5 ફૂટ જ નાખેલી છે. આનો નિયમ છે કે જમીનમાં 3.25 ફૂટ લાઈન નાખવી જોઈએ અને આ ખેતરની અંદર નાખવા. આ તમે જોઈ શકો, આ રસ્તામાં નાખી દીધી આખી લાઈન. આ ઠેઠ 500 મીટર સુધી રસ્તામાં નાખી. આ રસ્તામાં ટ્રેક્ટર હાલે ચોમાસાની અંદર તો ફૂટ એકના તો એમને ચીલા થઈ જતા હોય. તો આ લાઈન રહી તૂટી જ જવાની છે એટલે તાત્કાલિકના ધોરણે આ લાઈન કાઢી અને ખેતરની અંદર નાખવામાં આવે. ત્યારે મેં અધિકારીને ફોન કર્યો, તેને એવું કીધું કે અહીંયા કે કેનાલ નીકળી નડે, પણ ખેડૂતોએ ભૂંગળા કેનાલ નીચેથી નાખી દીધા. એના આગળ કોઈ ટેકનોલોજી નથી. તો તમે શું એન્જિનિયરને નથી ખબર પડતી કે આ તો કોન્ટ્રાક્ટર, આના આગળ બધી એન્જિનિયર બોર કરીને નીચે તમે લાઈન નાખી શકો કેનાલની. જો ખેડૂતોએ પણ કરી લેતા હોય ત્યારે હું આપણા મોરબીના મિનિસ્ટર જે મોટી મોટી વાતો કરતા હોય છે કે ક્યાંય પણ નબળું કામ ચાલતું હોય તો આપણે ચાલવા નથી દેવાનું, મને જાણ કરજો, મારા ઉપર ધ્યાન મેકજો, આપણે ભ્રષ્ટાચાર મુક્ત કામ કરવાના છે. ત્યારે હું ધારાસભ્યને અને મિનિસ્ટરને કહેવા માગું છું કે જે આ કામ ચાલી રહ્યા છે મોરબીની અંદર, આ તો જાગૃત નાગરિકે કીધું ત્યારે ખબર પડી, ન કરતા બોરીને વહી જાત. આ એક ભ્રષ્ટાચારનો ભાગ જ છે. કેમ કે જો આ લાઈન રહી 3 ફૂટ નીચે નાખે તો કોઈ દી તૂટે નહીં. આ તો ઉપર હોય તૂટી જાય તો પછી વળી રિપેરિંગના નામે પૈસા ખાવા માંડે. એટલે આ ભ્રષ્ટાચાર રાખવાની એક આ સાયકલ બની ગઈ એવું મને લાગી રહ્યું છે.